નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજકોટ વોર્ડ નંબર 14 માં ભાજપના ઉમેદવાર કેતન પટેલના ઉમેદવારી ફોર્મ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે કેતન પટેલે અધૂરું સોગંદનામું રજૂ કર્યું છે તેમજ તેમની શૈક્ષણિક લાયકાત અને મિલકત વેરા સંબંધિત માહિતીમાં ગેરરીતિ છે। કોંગ્રેસે ફોર્મ રદ કરવાની માંગણી સાથે ચૂંટણી અધિકારીની કામગીરી પર સવાલ ઊભા કર્યા છે। બીજી તરફ કેતન પટેલે દલીલ કે જમીન તેમના નામે નથી અને તેમને પુરાવા રજૂ કરવા સમય આપવામાં આવ્યો છે। તેમણે કોંગ્રેસના આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે। વોર્ડ નંબર 14 કોંગ્રેસ આગેવાન કેતનભાઈ ઠુમર જે બીજેપીના કેન્ડિડેટ છે એનું સોગંદનામું ખોટું કરેલું છે તો ફોર્મમાં પણ એવી વિગત છે કે સોગંદનામું ખોટું કર્યું હોય તો એનું ફોર્મ રિજેક્ટ થાય। અત્યારે એ રિજેક્ટ કરતા નથી અને ઉપરથી ભૂલ એવી છે એને કોઈ પણ મેન્ટેન નથી કર્યું, એની મિલકત તો મિલકતનો ટેક્સ નથી ભરેલો। પછી બીજા નંબરમાં કે કેટલું એજ્યુકેશન ધરાવે છે એનું સર્ટિફિકેટ નથી હાજર કર્યું, એટલે ડોક્યુમેન્ટ કોઈ પૂરા નથી। કોંગ્રેસ એની હાર ભારેલી છે, કોંગ્રેસ બે બકોડી થઈ ગઈ છે અને કોઈ પણ જાતના મુદ્દા વિના આ વાંધા ઉઠાવી રહી છે। કોંગ્રેસને મોટામાં મોટો ભય છે કે વોર્ડ નંબર 14 જીતે છે, એક પણ જાતની ભૂલ નથી અને જે આ કોંગ્રેસનો વાંધો છે એ ખોટો છે અને આક્ષેપવાળો છે। અધિકારીઓને જે નિર્ણય અધિકારીઓને જે લેવાનો હશે લઈ લેશે, બાકી કોંગ્રેસ છે બે કાબડી થઈ ગઈ છે અને પોતાની જાતને હાર ભાડી ગઈ છે અને આવા ને આવા પડયંત્રો કરતી રહી છે। સુરતમાં કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાના છેલ્લા દિવસે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત વિવિધ પક્ષોના કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। કાર્યકરો સામસામે આવતા ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે વાતાવરણ તંગ બન્યું અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી। સુરત શહેર કલેક્ટર આજે પાછો અખાડાને બહુ વિવાદ છે, ખાસ કરીને આજે પાર્ટીને જે ત્રણેય પાર્ટીઓ છે તેનું ફોર્મ જે ખેંચવાનું છે છેલ્લો દિવસ તે લઈને આજે અહીંયા બધા ઉપસ્થિત છે। આપનું શું નામ છે ને જે અહીંયા હાજર જે સૂત્રોચ્ચાર સાથે ત્રણેય પાર્ટી એકઠા થઈને ઉગ્ર થઈ ગઈ તે શું કહેશો? મારું નામ બિપિન તળાજા છે, સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાનો અધ્યક્ષ મારી જવાબદારી છે। આજે જ્યારે અમારા ઉમેદવારશ્રીઓ જ્યારે આ રણાંગણમાં જિલ્લા સેવા સદનમાં આવીને પોતાનું ફોર્મની જે પ્રોસેસ ક્લિયર કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, એમને મીડિયામાં લાઇમલાઇટમાં રહેવા માટે કંઈ ને કંઈ ખોટો અમારો વિરોધ કરે, સૂત્રોચ્ચાર કરે, આ રીતની એક નિમ્ન કક્ષાની હરકત એ લોકો કરે છે, જેની ખૂબ મજબૂતીથી ભારતીય જનતા યુવા મોરચાએ એમનો જવાબ આપ્યો છે। કોંગ્રેસના જે આગેવાનો છે એ કંઈ એક નારો બોલી રહ્યા હતા કે વોટ ચોર ગદ્દી છોડ એવો કંઈ છે એમનો નારો હશે જે હોય એ બિલકુલ જે હિસાબે જોઈ શકાય છે અહીંયા ત્રણેય પાર્ટીઓ ભેગા થયા છે અને ખાસ કરીને વાત કરીએ કે જે અપક્ષમાં છે એ પણ અહીંયા હાજર છે અને આપણે એમની જોડે પણ વાત કરવાની કરશું જે હિસાબે અપક્ષના લોકો છે તેને પણ જોડે અપક્ષમાં તમે ઉમેદવારનું અપક્ષમાં તમે ઉમેદવારનું હદાવ્યા હતા, શું કહેશો? આજે કલેક્ટર ઓફિસ આવ્યા, મારું ફોર્મ રિજેક્ટ થયું છે, એમાં કોઈ મારી મોટી ભૂલ નહીં હતી। મારા 20 ટેકેદારોમાંથી 4 ટેકેદારોના જે ભાગ ક્રમાંક છે એ ભાગ ક્રમાંક વિધાનસભાની યાદી પ્રમાણે હતા, બસ આટલી જ ભૂલ હતી। મેં સાહેબને રજૂઆત કરી કે રાજકોટના ધોરાજી તાલુકા પંચાયતની કલાણા સીટ પર ચૂંટણીને લઈને વિવાદ ઉભો થયો હતો। કોંગ્રેસ ઉમેદવાર નિમિષા ચાવડાએ ભાજપના ઉમેદવાર કિરણ ટાંકના ઉમેદવારી ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો। કોંગ્રેસનો આક્ષેપ છે કે ફોર્મમાં ઉમેદવારની સહી સહિત અનેક ભૂલો હોવા છતાં ચૂંટણી અધિકારીને તેને મંજૂર કરી દીધું હતું। તાલુકાના ચૂંટણી અધિકારી શ્રી કમળનો ખેસ પહેરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજી તાલુકાના કલાણા ગામની 5 નંબરની સીટમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારે ઉમેદવારી કરી હતી એના ઉમેદવારી ફોર્મના ભાગ નંબર 7માં ઉમેદવારની સહી નહોતી, તારીખ નહોતી અને સ્થળ નહોતું। આમ છતાં પણ ભાજપના ઉમેદવાર હોવાને કારણે ચૂંટણી અધિકારી દ્વારા તેમનું ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું।
રાજકોટના જેતપુર ખાતે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં તાલુકા પંચાયતમાં કુલ 20 સીટ ઉપર 77 ઉમેદવારોએ ફોર્મ ભરેલું હતું. આજે ફોર્મ ચકાસણી દરમિયાન 11 ફોર્મ અમાન્ય થયા છે. મેવાસા તાલુકાના આમ આદમી પાર્ટીના ગીતાબેન હિરપરાનું મેન્ડેટ ફોર્મમાં ટેકનિકલ ખામી હોય તેમનું ઉમેદવારી પત્ર રદ થયું છે. જ્યારે ખીરસરા તાલુકા સીટ ઉપર કોંગ્રેસના પ્રભાબેન કોરાટને કોંગ્રેસે મેન્ડેટ ન આપતા કોંગ્રેસમાંથી ફોર્મ અમાન્ય થયું હતું. જ્યારે અપક્ષમાંથી પ્રભાબેન કોરાટનું ફોર્મ માન્ય થયેલ છે. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. મારી પાસે હું 10 સીટનો આરો છું. એમાંથી મારી પાસે અત્યાર સુધીમાં 40 ફોર્મ આવ્યા હતા. એમાં 30 ફોર્મ માન્ય છે અને 10 ફોર્મ અમાન્ય છે. કોઈ આમ આદમી પાર્ટીના ઉમેદવારનું પણ ફોર્મ રદ થયું છે. કઈ બેઠક છે અને શા કારણે રદ થયું? 10 મેવાસા બેઠક છે અને એમણે એમનું જે પાર્ટીનું મેન્ડેટ રજૂ કરવું જોઈએ એ મેન્ડેટ એને નિયત સમયમાં રજૂ કર્યું નથી. એટલે મેન્ડેટરી છે કે પાર્ટીઓએ એમને મેન્ડેટ રજૂ કરવું પડે. એ કારણોસર મેવાસા સીટમાં એક એમનું આમ આદમી પાર્ટીનું ફોર્મ રદ થયું છે. અને બાકીના જે 9 ફોર્મ રદ થયા છે એ ડમી ઉમેદવાર તરીકે જે તે પાર્ટીએ ભાજપ ને કોંગ્રેસે ડમી તરીકે કર્યા હોય એટલે એમાં મેન્ડેટ ના હોય. ભાવનગરમાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. વોર્ડ નંબર 5 ઉત્તર કૃષ્ણનગર રૂવા વિસ્તારમાં સતત 4 ટર્મથી જીતતા પૂર્વ વિપક્ષ નેતાની ટિકિટ કપાતા પાર્ટીમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. ટિકિટ કપાતા પૂર્વ વિપક્ષ નેતાએ રોષ વ્યક્ત કરતા રાહુલ ગાંધીને આત્મવિલોપનની ચીમકી આપ્યાનો આક્ષેપ ચર્ચામાં આવ્યો છે. જીતુ સોલંકી અને પ્રદેશ નિરીક્ષક વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ખળભળાટ મચ્યો છે. ચલો હવે આજે તમારે જે બોલવું હોય તમને છૂટ છે. છૂટી નહીં સાહેબ, જો ન્યાયની વાત કરવાની. રાહુલ ગાંધી સુધી હું જાય બરોબર, મને શું કરે કહો છો? નહીં, હું રાહુલ ગાંધી સુધી જાય ને અને જરૂર પડશે ને તો પ્રદેશ સમિતિમાં એ આવશે ને ગુજરાતની અંદર ત્યારે હું આત્મવિલોપન કરીને આ વાત મૂકીશ. પણ તમારે જે વાત કરવાની હોય મારી વાત સાંભળો. ના, હું રાહુલ ગાંધીની મીટિંગમાં ગુજરાતની અંદર હું કહીશ કે સાહેબ જો આ પરિસ્થિતિ દલિત સમાજથી છે, વિરોધ પક્ષના નેતાને ક્યાંય સાંભળવામાં આવતો નથી, એની ટિકિટ કાપી નાખવામાં આવે છે અને આ લોકો બધા ગર્વ મહેસૂસ કરે છે કોંગ્રેસ વાળા. ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ગોવિંદપરા જિલ્લા પંચાયતની બેઠક પર ડબલ મેન્ડેટ આપવામાં આવ્યું હતું. ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ કરસન બારડનું ફોર્મ રદ થયું છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા મેન્ડેટ અપાયું હોવા છતાં ઉમેદવારી ફોર્મ રદ થતા રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ખબર નથી પડતી. અગાઉના ધારાસભ્યો પણ આવું જ કરતા અને બધાને મેન્ડેટ આપીએ અને ચૂંટાય ન ચૂંટાય બધાને લઈને ભાજપમાં વયા જતા. અત્યારે પણ એવું જ દેખાય, કારણ કે જે નગરપાલિકામાં જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતમાં ટિકિટ આપી એના ઉપરથી એવું દેખાય કે બીજેપીને પૂછીને કેમ ટિકિટ આપી હોય. અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 11માં રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે. અહીં ભાજપની ઉમેદવાર સંગીતાબેન ચાવડા અને તેમના સગા દિયર ભાવેશભાઈ ચાવડા આમ આદમી પાર્ટી તરફથી સામસામે ચૂંટણી લડી રહ્યા છે. સંગીતાબેન વિકાસના કામોને આગળ વધારવાની વાત કરી રહ્યા છે, જ્યારે ભાવેશભાઈ વિસ્તારમાં પૂરતો વિકાસ ન થયો હોવાનો દાવો કરે છે. બંને ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું છે કે આ લડાઈ વિચારધારાની છે અને પરિવારમાં કોઈ વિવાદ નથી. સ્થાનિક લોકોમાં આ સ્પર્ધાને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. વોર્ડ નંબર 11 માંથી ઉભા છીએ. ભાજપમાં 5 વર્ષ પહેલા હું જીતી હતી, ભાજપમાંથી ટિકિટ મળી ત્યારે, અને બીજી વાર મને પાકો ભરોસો છે કે 50 વર્ષમાં કામ નહોતા થયા એ 5 વર્ષમાં અમે કરી બતાવ્યા છે. રોડના, ગટરના, પાણીના બધાય. એટલે મને પૂરો વિશ્વાસ છે કે જનતા અમને મત દેવાની છે, પબ્લિક, અને અમે જીતવાના છીએ, પાકું જ છે. ના, એવું અમારે પારિવારિક એવું કાંઈ નથી, બાકી અહોના વિચાર પ્રમાણે હોય એમ, અમારે એવું કાંઈ વિખવાદ નથી. મારા ભાભે મારી સામા છે પણ એ પારિવારિક સંબંધમાં અમારે કોઈ તકલીફ છે નહીં. પણ જે અમારા સ્થાનિક કામો અટકી ગયા છે એ કામો પૂરા કરવા માટે સ્થાનિક લોકોની માંગણી છે કે ભાવેશભાઈ તમે કંઈક કરી શકો એમ છો, તમે સક્ષમ છો, બોલી શકો એમ છો અને અમારા પ્રશ્નને વાચા આપી શકો એમ છો. એટલા માટે તમે અહીંથી રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવો તો અમે તમારે પૂરો સાથ અને સહકાર આપીએ છીએ. એટલે એ સાથ અને સહકારને લઈ અને હું આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે સહમત છું અને એની વિચારધારા સાથે જોડાણો છું અને પાર્ટીના મેં કામ પણ કર્યા છે અને પાર્ટીના કામ કરું છું અને હંમેશા કરતો રહીશ.
અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 9માં દેરાણી અને જેઠાણી આમને સામને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપ તરફથી જેઠાણી રેણુકા સોલંકી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમની સામે કોંગ્રેસ પક્ષમાંથી તેમના જ દેરાણી કાજલ સોલંકી મેદાનમાં છે. ઉમેદવાર રેણુકા સોલંકીનું કહેવું છે કે વિચારધારા અલગ હોઈ શકે, પણ પરિવારમાં કોઈ વિખવાદ નથી. પણ મારે તો આ વિસ્તારનું સારું કરવું છે. કોંગ્રેસમાં ચૂંટાઈ ગયા તો આ વિસ્તારમાં ઘણો ફેરફાર કરવો છે. જે પેલા નથી થયું ને એ ફેરફાર અત્યારે મારે કરી બતાવવાનો છે. મારે દેરાણીને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે અને મને ભાજપ તરફથી મળી છે. સૌનો વિચારધારા અલગ અલગ હોય છે. અમારે કોઈ વાદ વિવાદ નથી. બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપે લાઠીદર ગામમાં કિસાન સંવાદ કાર્યક્રમ યોજી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે લોકોની સમસ્યાઓ પર ધ્યાન ન આપ્યું હોવાની ચર્ચા ઉઠવા પામી હતી. ગુજરાત કિસાન મોરચા દ્વારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ કિસાન મોરચાએ બોટાદની અંદર કષ્ટભંજન દેવ દાદા સારંગપુર હનુમાનજી દાદાના દર્શન કરીને લાઠીદર ગામથી કિસાન સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ગુજરાતના તમામ ગામોની અંદર કિસાન મોરચા દ્વારા ખેડૂતો સાથે કિસાન સંવાદના કાર્યક્રમો થશે. આજે લાઠીદળની અંદર કિસાન સંવાદના કાર્યક્રમ અંતર્ગત અમારા ગુજરાત પ્રદેશના કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા એની ઉપસ્થિતિની અંદર આજે કિસાનોના સંવાદનો કાર્યક્રમ યોજાયો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છના રાપર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો રોડની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાપર ખેગારપર પાસે ખેડૂતો હવે ત્રાહિમામ પોકારી રહ્યા છે. ખેગારપર ગામેથી આસપાસના વિસ્તારોમાં જેટલા પણ રસ્તા છે તે બિસ્માર જોવા મળી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી મંજૂરી આપવામાં આવી છતાં પણ તંત્ર સુસ્ત છે. તાત્કાલિક ધોરણે રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. ગામ ખેંગારપરનો વતની છું અને અમારી રજૂઆત એ છે કે આપણે જે આ રસ્તા ઉપર ઊભા છીએ એ રસ્તો એટલે ખેંગારપર ગૌશાળાથી હકુવાનનો આ રસ્તો છે. આમ તો જોવા જઈએ તો આપણે સૌનું આસ્થાનું કેન્દ્ર એવા મોમાઈ માતાજીને જોડતો આ રસ્તો છે. આ રસ્તાની શરૂઆત અમે માંગણી કરેલ હતી અને આ રસ્તાની મંજૂરી પણ છેલ્લા 1.5 વર્ષ અંદાજિત સમય થયો. 1.5 વર્ષ પહેલા આ રસ્તાની મંજૂરી પણ મળી ગયેલ છે. તેમ છતાંય અનેક સ્તરે અમે રજૂઆત કરી હોવા છતાંય હજુ સુધી આ રસ્તાનું ડામરકામનું કામ શરૂ થયેલ નથી. અને અમારી રજૂઆત એવી છે કે ખેંગારપર ગૌશાળાથી કરી અને અકુવાડ સુધીનો આ રસ્તો 3 કિલોમીટરનું 2 વર્ષ પહેલા મંજૂર થયેલ છે અને ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ચૂકેલ છે. તો અમારી સર્વ ગ્રામજનોની એક માંગણી છે કે તાત્કાલિક ધોરણે સરકાર આનો નિર્ણય લઈ અને કામ ચાલુ કરવામાં આવે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. લખતરના ભાસ્કરપુરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટ લેતા 7 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 4 ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મૂંઘવા પરિવારના સભ્યો હતા. આ પદયાત્રીઓ રાજકોટના ઘટકા ગામે આવેલા મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લખતર વિરમગામ હાઈવે પર કાળમુખા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. મૃતકોમાં 5 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. આમાં એવું હતું સાહેબ, હું મારા પરિવારને લઈને વિરમગામ જતો હતો અને આ ટ્રક અહીંયા ડમ્પર પડ્યું હતું કે ટાયર બદલાવતો હોય કે ગમે એ કરતો હોય, બરાબર. અને સાઈડમાંથી આ પદયાત્રીઓ બધા છે ને ચાલીને જતા હતા, બરાબર. તો આગળ ઓલું ટ્રક પડ્યું ને એ ટ્રકવાળા એને બ્રેક ન મારી અને સીધા બધાને કચડી લીધા. અંદાજે લગભગ 6-7 જણાની ડેથ થઈ ગઈ છે અત્યારે. પછી અમે અહીંયા પહોંચ્યા તાત્કાલિક, એટલે અમે 108 ને પોલીસને જાણ કરી. અમારો સંઘ ઘટકાઈ રાજભાઈમાં જતો હતો સંઘ પગપાળા 700 માણસો હતા અમે, અને અહીં કણે 8 વાગ્યા મારે જજાને મુહૂર્ત હતું. અમે અહીં રાત રોકાણા હાલતા થઈ ગયા. 1 ને 20 મિનિટે આ બની ગયો બધું.
કેટલા જણાને વાગ્યું છે? 9 જણા લાગી ગયું છે. એમાં 500-700 તો ફેલ થઈ ગયા છે. એમાં મારો એક ભાઈ છે, કાકા મોટા પણ દીકરો, એક મારી બેન છે ને 2 અમારી વહુ છે. કયા મંદિરે જતા હતા? કયા ગામ? રાજભાઈ વિરમગામ રાજભાઈ માં જતા હતા. સંઘ અમારો હાલ્યો હતો, ગટકા છે હાલ્યો હતો. બુધવારે 8 તારીખે જતા થયા હતા. ટ્રક અકસ્માતમાં 6 જેવા લોકોના મૃત્યુ થયા છે અને જેની આગળની તપાસ હમણાં ચાલુ છે. ક્યાંથી ક્યાં લોકો જતા હતા? કઈ પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે? રાજકોટ તરફથી કંઈક બહુચરાજી તરફ જતા હતા પગપાળા, તે દરમિયાન અકસ્માત બનાવ બન્યો. કઈ જગ્યાએ બનાવ બન્યો છે? છારદ ભાસ્કરપુરા વચ્ચે રોડ પર હાઈવે પર. પ્રાથમિક તપાસમાં કેવી રીતે બનાવ બન્યો એવું લાગે અત્યારે? ટ્રક સાથે ટ્રક એકાદ કોઈ પંચરીને પડેલો હોય, જેને બાથી ઓવરટેક કરવા જતાં કોઈ પાછળથી ટ્રક આવીને એને ઠોકી ગયેલી. સુરતમાં ડોંડા પરિવારને ઝેરી પ્રસાદ ખવડાવવાના મામલે હત્યાના પ્રયાસની દિશામાં ઉત્તરાયણ પોલીસે તપાસ તેજ કરી છે. પ્રસાદના નમૂનાઓ FSL રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. ઘટનાસ્થળના CCTV ફૂટેજ અને પાડોશીઓ પર શંકાના આધારે તપાસ ચાલી રહી છે. પોલીસે પરિવારના નિવેદનો નોંધ્યા છે. અધિકારીઓનું માનવું છે કે FSL રિપોર્ટ બાદ સમગ્ર ઘટનાનો ભેદ ખુલી જશે અને સંભવિત આરોપીઓ સામે કાર્યવાહી થશે. 10 તારીખના 3:30 વાગ્યા પછીનો આ બધો છે, જે છે એ બધો 3:30 અમારા પપ્પા બહારથી આવ્યા તો અમારા 2 દરવાજાની વચ્ચે જે ગેપ આવે છે અંદર ઉંબરો કે એમાં પ્રસાદી કોઈ નાખેલી 2 લાડુ, અને એને એમ કે કોઈ પ્રસાદી મૂકેલી હશે નાખીને લઈ ગયું છે બપોરના વચ્ચે. એ અંદર લઈને આવ્યા અને એને ડાઇનિંગ ટેબલ પર મૂકી અને પછી એને એમાંથી ખાધો પ્રસાદ. અડધો નહોતો ખાધો, એને બટકું જ ખાધું. અને પછી પાછા ઈ નીચે વહી ગયા અને એને 1-2 કલાકની અંદર ક્યારે એને અસર થઈ ખબર નથી. અને એ લાડુડી મેં ખાધી. લાડુડી ખાધા પછી મને ફેર અને ત્યાંથી હું બેહોશ થઈ ગયો. એટલે પછી મને ત્યાં દવાખાને લઈ ગયા. પહેલા તો જાણે વિનસમાં લઈ ગયા હતા, ત્યાં જગ્યા નહોતી એટલે પછી કિરણમાં લઈ ગયા. શું કેસો કોના દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યું? એ તો સામેવાળાને અંજામ આપેલો છે, સામેવાળાએ એ ઘટનાને. શું કારણ હોઈ શકે આ પ્રકારનું? હવે કારણમાં તો હું તમને નહીં દર્શાવી શકું, પણ હવે એને કોઈ પણ અમારી સાથે જૂની અદાવત હોય તો એ બની શકે, પણ 2 વર્ષથી તો એવું કાંઈ હતું જ નહીં અમારે. આ જે પ્રસાદી હોય છે એને કબજે કરે છે અને એ પ્રસાદીનું પૃથક્કરણ માટે કે અંદર ખરેખર કયો કન્ટેન્ટ છે એના માટે એને FSLમાં હાલના તબક્કે મોકલવામાં આવી છે. જે ગોરધનભાઈ છે એમને પણ તબિયત સ્થિર થઈ જતા એમને પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે અને એમનું પણ પૂછપરછ કરવામાં આવી છે કે એમની જે પ્રસાદી છે એ કેવી રીતે તેમને મળી, અને એમના બધા જે પરિવારજનો છે એમના પણ નિવેદનો પોલીસે જે છે એ નોંધ્યા છે. અને હાલના તબક્કે જે શંકાસ્પદ લોકો છે કે જે આ કૃત્યની અંદર સામેલ હોઈ શકે છે એમની જે પૂછપરછ છે એ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને જે પ્રસાદી છે એના ખાસ કરીને FSLના પૃથક્કરણ માટે, કારણ કે FSLનો રિપોર્ટ આવ્યા બાદ જે હકીકત છે એ કહી શકાય કે અંદર કયા પ્રકારનું કન્ટેન્ટ છે. જસદણ તાલુકાના આટકોટ નજીક ગુંદાળા ચેકડેમ ખાતે દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં નહાવા ગયેલા યુવક વિશાળ ટોળિયામાં ડૂબી જતા મોત થયું હતું. મિત્રો સાથે ગાડી ધોવા ગયેલા યુવકો નહાવા ઉતર્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ જસદણ ફાયર બ્રિગેડ અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં અન્ય એક યુવકને બચાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યો હતો. સુરતમાં સચિન પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથથી ચકચાર મચી જવા પામી છે. વાહન ચોરીના આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આરોપીએ પૂછપરછ દરમિયાન ટોયલેટ ક્લીનર એસિડ પીધાનો દાવો કરવામાં આવ્યો છે. એસીપી NP ગોહિલે મારઝૂડના આરોપોને નકારી કાઢ્યા હતા, જ્યારે આરોપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. હાજતે જવાનું છે એટલે એવું કહી અને એ પોલીસ સ્ટેશનના નીચે સ્ટાફની ઓફિસ છે એમાં ગયા અને ત્યાં જે ટોયલેટ સાફ કરવા માટેનું ક્લિનિંગ એજન્ટ જે છે એ મટીરિયલ છે એ કોઈ પણ કારણોસર એ ગટગટાવી ગયા, જેથી એમને પેટમાં દુખાવો થતો હતો અને વોમિટ થવાનું એમને ઉબકા આવતા હતા. એ બાબતે એમને જાણ કરી પોલીસને. તાત્કાલિક સારવાર માટે એમને સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નજીકની હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા
એના પછી એમની વધુ સારવાર માટે બીજી એક હોસ્પિટલ સમર્પણ હોસ્પિટલમાં લઈ ગયા અને એના પછી સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને વધુ સારી સારવાર મળી રહે એના માટે એમને સિડ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. સુરત શહેરમાં બોગસ લર્નિંગ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે. એસઓજી આરટીઓ એજન્ટ સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ 7-10 હજાર લઈ બોગસ લર્નિંગ નકલી લાયસન્સ બનાવતા હતા. 6 મહિનામાં 50થી વધુ લોકો નકલી લાયસન્સના શિકાર બન્યા હતા. ત્યારે એસઓજીએ 13 નકલી લાયસન્સ જપ્ત કરી આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોનું એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો ને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા. એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રદેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો હતો. આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે. અત્યાર સુધી લગભગ 50થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7 થી 10 હજાર રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજીએ ધોરણસર કાર્યવાહી કરેલ છે. સુરતમાં ₹7.98 લાખની છેતરપિંડીમાં 2 ઠગની ધરપકડ કરવામાં આવી છે. કાપડ છેતરપિંડીમાં અમદાવાદના જગદીશ નંદવાણી અને ભરત દુલ્હાનીની ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીઓએ સારોલીની RKLP માર્કેટના વેપારી સાથે છેતરપિંડી કરી હતી. ત્યારે પોલીસે આરોપીઓને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પુણા વિસ્તારમાં સ્પાની યાર્ડમાં ચાલતા દેહ વ્યાપારના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલે દરોડા પાડી 6 મહિલાઓનું રેસ્ક્યુ કર્યું હતું. રેડ દરમિયાન સંચાલક ગણેશ સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં સ્પા માલિક સહિત 4 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે મોબાઈલ સહિત કુલ ₹2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતમાં કાપડ વેપારી સાથે છેતરપિંડી કરનાર દંપતી સહિત 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. સારોલીના ધારા માર્કેટના વેપારી સાથે છેતરપિંડી કરી હતી. 4.21 લાખનું ગ્રે કાપડ ખરીદી માત્ર ₹21,000 ચૂકવ્યા હતા. દલાલ મારફતે વેપારીનો સંપર્ક કરીને ઠગાઈ આચરવામાં આવી હતી. ત્યારે આ મામલે નીરજ ગર્ગ અને તેની પત્ની પ્રિયંકા ગર્ગ અને દલાલની ધરપકડ કરવામાં આવી છે. ઓડિશામાં નોંધાયેલા અપહરણ અને પોક્સો કેસમાં ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી હિતેશ સ્વાઈને લાંબા સમયથી પોલીસ શોધી રહી હતી. આરોપીએ એક સગીરાને ભગાડી સુરત લાવી હતી. આ મામલાને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓડિશા પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી સુરતમાં હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરી તેને દબોચી લીધો હતો. સાથે જ સગીરાને સુરક્ષિત કબજામાં લેવામાં આવી હતી. પોલીસે આરોપી અને સગીરાને ઓડિશા પોલીસને સોંપ્યા છે. જૂનાગઢ મનપાના કર્મચારીઓ અનેક મુદ્દાઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. અસામાજિક તત્વો મનપાના કર્મીઓ સાથે ગેરવર્તન કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ 2 કર્મીઓ સાથે મારામારી કરી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. રજૂઆત કરવા છતાં નિકાલ ન આવતા રોષે ભરાયેલા કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે. યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તત્વો દ્વારા અવારનવાર હુમલાઓ થતા હોય અને કોઈ સેફટી ન હોય, જે બાબતે આજે તમામ કર્મચારીઓ સ્વેચ્છાએ હડતાલ પાડીને નીચે ઉતરેલા છે. આવી પ્રવૃત્તિ જ્યાં સુધી બંધ ન થાય તેવી ખાતરી ન મળે ત્યાં સુધી ઓફિસ કાર્ય શરૂ કરવામાં નહીં આવે. રાજકોટના જેતપુર તાલુકામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાને ખેત મજૂર મહિલા અને બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાને મહિલાના મોઢા પર અને બાળકના માથાના ભાગ પર બચકા ભર્યા હતા. બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.